નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા એ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 6 ભક્તિયુગ ધાર્મિક સંપ્રદાયો અને વિચારકો વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય છે. એમનો સમયગાળો ઈસવીસન 1412 થી ઈસવીસન 1480 સુધીનો ગણવામાં આવે છે. મૂળ તળાજાના ભાવનગરના પછી જૂનાગઢમાં આવીને વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓએ લોક સમાજ જન સમાજ પર ઊંડી અસર કરેલી. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો નરસિંહ મહેતાનો જે સમયગાળો છે એ ગુજરાતમાં સૌથી વધુ મહત્વનો ગણાય છે. કયો છે તો કે ઈસવીસન 1412 થી ઈસવીસન 1480 સુધીનો ગણવામાં આવે છે. એ મૂળ ભાવનગરના હતા. એ પછી સ્થળાંતર થઈને જૂનાગઢમાં આવીને વસેલા. હવે એમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદ અને પ્રભાત્યાએ લોક સમાજ પર ઊંડી અસર કરેલી. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીર પડાય જાણે રે ઉપકાર કરે. એ ભજન તો મહાત્મા ગાંધી, આપણા જે રાષ્ટ્રપિતા હતા, એમનું પ્રિય હતું. નરસિંહ મહેતાએ જે ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે એ નરસિંહ મહેતા એ વૈષ્ણવજન તો તેને રે કહીએ એમાં લોકોની પીડાઓ અને એની ઉપર કરવા માટેના ઉપકારો વિશેની વાત કરી છે. તેઓ સંસ્કારી હોવા છતાં સંસારનો રંગ એમની ઉપર ચડ્યો નહોતો. એમને લગ્ન કરેલા, એમના સંતાનો હતા, પણ છતાંય સમાજમાં રહીને એક સંત તરીકે જિંદગી જીવતા હતા. સંસારી હતા, પણ છતાંય એમની ઉપર સંસારનો રંગ લાગતો ન હતો. તેમણે છૂતછાત તથા જ્ઞાતિભેદોનો વિરોધ કર્યો. તેઓ સૌને ઘેર ભજન કરવા જતા. શું કરવા જતા? તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. એ નાત જાત જોતા નહીં. છૂતછાત અને જ્ઞાતિભેદમાં એ માનતા નહીં. છૂતછાત અને જ્ઞાતિભેદનો એ મોટા પ્રમાણમાં વિરોધ કરતા અને જેના ઘરેથી માંગવું આવે એના ઘરે એ ભજન ગાવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિજનો હતા. જે ભક્તિમાં લીન છે, કૃષ્ણની ભક્તિમાં લીન છે, એ એમના માટે મહાન ભગવાનના માણસો ગણવામાં આવતા. પક્ષપાત ત્યાં નહીં, પરમેશ્વર. જ્યાં પક્ષપાત જોવા મળે છે ત્યાં પરમેશ્વર જોવા મળતો નથી. સમદ્રષ્ટિ અને સર્વ સમાન. તેમને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. એનું ઉદાહરણ પણ આપણે લઈએ તો એક ગામ હતું અને એ ગામમાં બ્રાહ્મણ હંમેશા ભક્તિઓમાં લઈને રહેતા હતા. હવે એ દરમિયાન એક ભરવાડ નાની એવડી બાળ 6-7 વર્ષની હશે અને એ રોજ દૂધ દેવા આવતી હશે નદી પાર કરીને. એક દિવસ મોડું થઈ ગયું એટલે બ્રાહ્મણ એની ઉપર ક્રોધે પ્રગટ્યા કે તને ખબર નથી પડતી, તારા કારણે પ્રભુજી ભૂખા રહ્યા છે. તો કે હું શું કરું મહારાજ, કે નદીમાં નાવિક નહોતો આવ્યો અને આજ આવવામાં બીજો માણસ આવ્યો ત્યાં સુધીમાં તકલીફ પડી જાય આવવામાં. અરે માણસો તો કે સાગર પાર કરી જાય, એના નામે તું નદી પાર નથી કરી શકતી. હવે એ જાય છે અને બીજા દિવસે પણ મોડું થાય છે. બીજા દિવસે પણ બ્રાહ્મણ એને વઢે છે અને ત્રીજા દિવસે જ્યારે મોડું થાય છે ત્યારે વળી પાછા એને બ્રાહ્મણના શબ્દો યાદ આવે છે કે હરિના નામે, ભગવાન શ્રી કૃષ્ણના નામે તો માણસ સાગર પાર કરી જાય છે, ભવ સાગર પાર કરે છે, પણ નદી પાર ન થાય. એને મનમાં વિચાર્યું અને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ચાલતી ચાલતી નીચે તળ સુધી પહોંચી અને ધીરે ધીરે પાણીના ઉપર પગ મૂકવા માંડી અને ધીરે 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 જતા નદી એ પાર થઈ જઈ. શ્રી કૃષ્ણના નામ લેતી જઈ અને નદી પાર કરી જઈ. નદી પર ચાલવા લાગી. બ્રાહ્મણે કીધું કે આજ કેમ વહેલી આવી જઈ? તો કે આજ નદી પર ચાલીને આવતી રહી, ભગવાનનું નામ લેતા હતા. તમે જ કીધું હતું કે ભવ સાગર પાર થઈ જવાય છે, સાગર પાર થઈ જવાય તો નદી પાર ન કરી શકાય. એટલે હું એના નામ પર ચાલવા લાગી. એટલે તરત જ મનમાં વિચાર થયો. એટલે બીજા દિવસે પણ એ નાવિક આવવાનો નહોતો, એ મહારાજને ખબર હતી. એટલે વળી પાછા એ સવારમાં ગયા અને જોયા તો છોકરી શ્રી કૃષ્ણ ચાલતી ચાલતી એ નદી પાર કરવા લાગે છે. એમના મનમાં થાય છે તો હું આટલા વર્ષોથી
ભગવાનનું નામ કરું છું, ભક્તિ કરું છું, લાય હું પણ પ્રયત્ન કરું. એમને ધોતી ઊંચી કરી અને જેવો જ ભક્ત શ્રી કૃષ્ણ મૂકવા ગયા એવા જ નમી ગયા અને પડી ગયા. એટલે કે કહેવાય છે કે એનામાં મન પોરાયેલું હોય તો એ ભવ સાગર નદી પાર કરી શકાય, બાકી કરી શકાતી નથી. શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓનો પાર કરી શકે છે. એમાં શ્રી કૃષ્ણનું ઉદાહરણ લેવા જઈએ તો સુદામા એનું સર્વશ્રેષ્ઠ નરસિંહ મહેતા પણ હુંડી મારી સ્વીકારજો, એમની હુંડી પણ સ્વીકારે છે, મામેરું પણ ભરી આપે છે, આ બધી આપત્તિઓમાંથી પાર ઉતારે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના પદો પ્રભાતિયાઓ તરીકે જાણીતા થયા છે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેવાડના જે હતા એ રાજવી પુત્રી હતા. એ મેવાડના રાજવી પરિવારમાં એમના લગ્ન થાય છે. નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં રંગે રંગાયેલા હોય છે અને શ્રી કૃષ્ણે ગિરધર ગોપાલના રૂપમાં એ પૂજતા હોય છે. મીરાબાઈ પણ એ કૃષ્ણ ભક્તિમાં લીન રહે છે. એનું પણ એક ઉદાહરણ છે કે એક સમયે એમને પાંજરામાં મૂકી દેવામાં આવે છે અને બીજી તરફ સિંહને પૂરી દેવામાં આવે છે. વાત મનાવવા માટે મહારાજ કહે છે, રાજા કહે છે કે મારું માની જા અને કૃષ્ણ ભક્તિ મૂકી દે, પણ એ મૂકવા ત્યાં થતા નથી. એટલે સિંહનું પાંજરું ખોલી દે છે અને સિંહ અંદર જેવો જાય છે એવા જ મીરાબાઈ કહે છે, ઓહો પ્રભુ, નરસિંહ સ્વરૂપે તમે મને દર્શન દેવા આવ્યા. એ 30 દિવસનો ભૂખો સિંહ મીરાબાઈ ઉપર હુમલો કરતો નથી, શાંતિથી બેસી જાય છે. એવું જ પણ બીજું ઉદાહરણ લઈએ મીરાબાઈનું, તો કે એ સાબિત કરવા માટે ઝેરનો કટોરો પી જાય છે અને એમને કશું થતું નથી. ઝેરના કટોરામાં પણ શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ખડખડ પીવે છે એટલે શ્રી કૃષ્ણ એ અમૃત બનાવી દે છે. એવું કહેવામાં આવે છે કે મીરાબાઈ એ પરમ ભક્ત શ્રી કૃષ્ણમાંના એક હતા. એટલે કે મીરાબાઈ એક ભક્ત કવિત્રી પણ હતી. એટલે કે હતા જેમણે ગુજરાતી હિન્દી ભાષામાં પદો રચ્યા. તેમને રચેલા પદો નરસિંહ અને કબીરના પદોની જેમ લોકપ્રિય બન્યા. આવા જ એક સંત હતા સૂરદાસ. તેમને વલ્ભાચાર્યના શિષ્ય હતા. હવે વજ્રમાં રહીને તેમને શ્રી કૃષ્ણ પદો રચ્યા હતા. અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ જુજ જુએ તું રૂપ અનંત ભાસ દેહે માં દેહે દે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે દેહમાં દેવ તું. તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના ઉત્તર ભાષા ભારતની બરાબર સાથે ચાલતું હતું. હવે એમાં પણ જોવા જઈએ તો વિઠોબા મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્ર ભક્તિ આંદોલનમાં એમણે એ સમયે શ્રી ગણેશ કર્યા હતા. શ્રી કૃષ્ણની જોવા જઈએ ભક્તિમાં લઈને તો 15 વર્ષની વયે ભગવદ્ ગીતા તરફ ઉપર ટીકાના જ્ઞાનેશ્વરમાં લખી હતી. નામ દેવ યુવાનીમાં પણ અર્ધ માર્ગે હતા. એ પછી એ ભક્તિના માર્ગે વળી જાય છે. તો કે આ હતું એ સમયનું પદમાં. વળી પાછું આપણે એની ઉપર એક જોવા જઈએ તો કે મહારાષ્ટ્રના ધર્મના માર્ગે વળ્યા અને મહાન સંતો પણ થયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંતોમાંથી એક હતા. તેઓ ઊંચ નીચના નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો. તેઓ સૌને સમાન માનતા અને તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમને રચાયેલા ભગો ખૂબ જ જાણીતા હતા. હવે તુકારામની સહનશીલતાનો કોઈ પાર નથી એવું કહી શકાય. હવે સંત તુકારામનો એક ગામનો એક પ્રસંગ આપણે જોઈએ તો એ દરમિયાન સંત તુકારામ એ ગામ લોકોને ન સમજવાના જ્ઞાનને કારણે સંત તુકારામને એમનો વરડો ગાળે છે, ગધેડા પર બેસાડે છે, એમને હાર પહેરે છે, મોઢું કાળું કરે છે અને માથામાં ચૂનો રોપડી દે છે અને શરીરે છાણ ચોપડે છે અને એમ કરીને એમની શોભાયાત્રા બાદ કરે છે અને એમના ઝૂંપડી ઉપર પથ્થરોનો મારો કરે છે. એ પત્ની એમના દુઃખે રોવા માંડે છે કે આવું ઘોર અપમાન તમે કેમ સહન કરો છો? તો સંત તુકારામ એમને સમજાવે છે કે જો આપણા લગ્ન થયા એટલે આર્થિક સમસ્યાઓ હતી એટલે મારો વરઘોડો કાઢ્યો હતો, આ લોકોએ કાઢી દીધો. એમાં વાત શું હતી કે તમને માથે ચૂનો લગાડ્યો. જો કે વાર ઘણા સમયથી જુઓ પડી ગઈ હતી અને એમાં પણ ખોડો બેસી ગયો હતો. ચૂનો લગાડ્યો છે, વાર કાઢી નાખ્યા એટલે એ પણ 6 મહિનાની આપણે ચિંતા નહીં, વાર કપાવવાની, એમાં પણ ફાયદો થયો છે. એમાં ચિંતા શું કરે છે? તો કે તમારો ચહેરો
કાળો કર્યો છે. તો કે કઈ વાંધો નહીં, શરીરને થોડું ચહેરા પર ખંજોર આવતી હતી, એ કાળાશને કારણે હવે ખંજોર બંધ થઈ જાય છે. એમાં શું ચિંતા કરે છે કે યાર મસ્ત લકડી છે, કોઈની નજર નહીં લાગે. તો તમારા શરીરને ચામડી ઉપર તમને છાણ જોયું છે, તો કે ચિંતા ન કરવી. ચિંતા શું કરે છે કે ઘણા સમયથી ખંજોળ આવતી હતી, એ છાણ લગાવવાથી ઓછી થઈ ગઈ છે. અરે પ્રભુ, કે તમે કેમ સમજતા નથી? તમને જોડાનો હાર પહેરાય છે. તો એના પત્નીને સમજાવે છે કે ચિંતા શું કરે છે કે આપણી પાસે ચંપલની તકલીફ હતી, પહેરવા ચંપલ નહોતા, આ પહેરવા ચંપલ આવી ગયા કે યાર પહેરને, કે શું ચિંતા કરે છે? અરે પ્રભુ, તમે કોણ સમજાવ કે આપણા ઘર ઉપર પથ્થરો માર્યો? અરે કે ગાડી, આપણે પથ્થરની તો જરૂર હતી, કે આપણે દિવાલ કરવાની હતી આડી. ચાલ કે એ પથ્થર સરસ મજાના ગોઠવી દઈશું અને દિવાલ થઈ જશે. કે ચિંતા શું કરે? કેટલું બધું હેલ્પ થઈ છે. દુઃખમાં પણ તુકારામ એ પોતાનું સુખ ગોતી લેતા, અભિગમ બદલી લેતા, કોઈના કહેવાથી દુઃખી થતા નહીં. તો કે સંત તુકારામ જેવી જિંદગી જો જીવવામાં આવે તો આપણે મહાનતા પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. સમસ્ત ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો. લોકોને ઉપદેશ આપતા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો કે આ હતા આપણા ભક્તિ આંદોલનના ચાલેલા અમુક મહાન વ્યક્તિઓ. વળી પાછી આપણે એની ઉપર ઝીણી એક નજર નાખી લેવી વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને પરીક્ષામાં એ પૂછાય તો એના જવાબો દઈ શકીએ. નરસિંહ મહેતાનો સમયગાળો શું છે? તો કે નરસિંહ મહેતાનો સમયગાળો ઈસવીસન 1412 થી ઈસવીસન 1480 સુધીનો ગણવામાં આવે છે. એમને ગુજરાતના કેવા કવિ ગણવામાં આવે છે? તો કે ગુજરાતના આદિ કવિ ગણવામાં આવે છે. એમનું મૂળ વતન કયું હતું નરસિંહ મહેતાનું? તો કે એમનું મૂળ વતન મૂળ તળાજા ભાવનગર પાસે આવેલું. એ પછી સ્થળાંતર થઈને ક્યાં આવેલા? તો કે એ સ્થળાંતર થઈને પોતે જૂનાગઢમાં આવીને વસેલા. એમના લોક જન સમાજ ઉપર કેવી રીતે ઊંડી અસર કરી? તો કે નરસિંહ મહેતાએ લખેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભત્ય લોક જન સમાજ ઉપર ઊંડી અસર કરી ગયા. એમનું સૌથી પ્રિય ભજન કયું પ્રચલિત થયું હતું નરસિંહ મહેતાનું? તો કે નરસિંહ મહેતાનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ એ સૌથી લોકપ્રિય બન્યું હતું અને મહાત્મા ગાંધીને પણ જીને અપ્રિય હતું. એમને શેનો રંગ નહોતો લાગ્યો? તો કે સંસારી હોવા છતાં એમને સંસારનો રંગ લાગ્યો ન હતો. એ શેનો વિરોધ કરતા હતા નરસિંહ મહેતા? તો કે તે છૂતછાત અને જ્ઞાતિભેદનો એ વિરોધ કરતા હતા. તો એમના મન હરિજન એટલે શું? તેઓ સૌના ઘેરે ભજન કરતા અને હરિનું ભજન કરનારા લોકો એટલે હરિજનો હતા, એવું એ સમજતા હતા કે ભગવાનના માણસો. એ શેનું ઉદાહરણ એની ભક્તિઓમાં આપ્યું કે પક્ષપાક્ષ થાય છે અહીંયા પરમાત્મા નથી, સર્વદ્રષ્ટિ હોય ત્યાં જ પરમાત્મા હોય છે. તેમને કૃષ્ણ મહિમા દ્વારા એમને સમજાયું કે શ્રી કૃષ્ણ ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓમાંથી પાર ઉતરી શકે છે. તેમનું શું છે? તો કે તેમનું જીવન જ ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. આજે પણ પ્રભત્યા એકલા જ જાણીતા છે. હવે રાજપૂત કન્યા મેવાડની કઈ પ્રખ્યાત થઈ હતી? તો કે રાજપૂત કુમારી મીરાબાઈ મેવાડના પુત્રી હતા, એ પ્રખ્યાત થયા હતા. હવે રાજકુમારી મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? તો કે રાજકુમારી મીરાબાઈના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. એ નાનપણથી જ કોની ભક્તિમાં લીન હતા? તો કે મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. એ કોને પૂજા કરતા હતા? તો કે શ્રી કૃષ્ણ તે ગિરધર ગોપાલના રૂપમાં એમને પૂજતા હતા. તો કે મીરાબાઈ કેવા કવિત્રી હતા? તો કે મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા. એમને કોની જેમ એ પ્રખ્યાત થયા? તો કે નરસિંહ મહેતા અને કબીરની જેમ એ લોકપ્રિય થયા. વજ્રમાં રહીને તેમની શ્રી કૃષ્ણના પદો રચ્યા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત, ભાસે દેહમાં દેહે તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું બરાબર એ સમયે ઉત્તર ભારતમાં ચાલતું હતું. કોનું મુખ્ય કેન્દ્ર હતું એ દરમિયાન? તો કે ભક્ત વિનોબાનું સૌથી મુખ્ય કેન્દ્ર હતું મંદિરનું. હવે મહારાષ્ટ્રમાં શ્રી ગણેશાય કોને કર્યા હતા? તો કે જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનના શ્રી ગણેશાય કર્યા હતા. ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા ઉપર કોને
જ્ઞાન આપ્યો હતો કે જ્ઞાનેશ્વરી જ્ઞાન એમને ભગવદ્ ગીતા ઉપર લખ્યો હતો. નામદેવ યુવાનીમાં અર્ધમાર્ગી હતા, પરંતુ સાચી વાત સમજાતા એ મહારાષ્ટ્રના એક મહાન સંત થઈ ગયા. બીજા જ એવા એક નાથ પણ મહારાષ્ટ્રના સંત હતા. તેઓ ઊંચ નીચ નાત જાત ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન ગણતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમની રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમસ્ત ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમને આધ્યાત્મિક અને સંસારી જોડવાના પ્રયાસો કર્યા હતા. લોકોને ઉપદેશ આપતા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. હવે આપણે સૂફી આંદોલન વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. કે મધ્ય કાળમાં ભારતમાં થયેલા ભક્તિ આંદોલનમાં, ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળ પણ સમાવેશ કરવામાં આવે છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ ગણવામાં આવે છે. આમ પણ પ્રાચીન કાળથી ભારતમાં વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ ગણવામાં આવે છે, સાગર ગણવામાં આવે છે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાઓમાં. સૂફી શબ્દ ઇસ્લામ ધાર્મિક વિચારને વ્યક્ત કરે છે. તેના મુખ્ય મતે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનારના મુખ્ય 4 પરંપરાઓ જોવા મળે છે. એક ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આ 4 વસ્તુઓ તમને જોવા મળે છે. પહેલું ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું કાદરી અને ચોથું છે નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દી એ પરંપરાના એમની સ્થાપના થઈ હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ પણ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે આજે પણ કોમી એકતાનું ઉદાહરણ ગણવામાં આવે છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા નિજાજ, ઓલિયા, ખ્વાજા આ બધા જ એક સૂફી આંદોલનમાં જોડાયેલા હતા. દક્ષિણ ભારતમાં પણ શેખ બુરહાઉદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ભક્તિ અને સૂફી આંદોલનની અસરો વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે સૂફી સંત આંદોલનમાં જોવા જઈએ તો કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્ય, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉદ્દેશથી સમાજના બહારના આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો પર ગહેરી અસર થઈ હતી. ઊંચ નીચ કે જન્મને આધારે જે ભેદભાવ રાખવામાં આવે છે, અંબરો કે ઘણીવાર મનુષ્ય ભક્તિમાં ઓલું દીવાધૂપ કરતા હોય છે, ઘીના કરે છે, તેલના કરે છે, આ બધા આડંબરો રચતા હોય છે. તો આપણે એક આડંબરનું ઉદાહરણ લઈએ તો કે ગામ હતું. હવે ગામની અંદર એક સરસ મજાનું મંદિર હતું, જેમાં એક શેઠ રોજ 100 ઘીના દીવડા કરાવતો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા. અને એવામાં બીજા જે મંદિરમાં ન જવાની પરંપરાઓ રાખી હોય એ સમયની સમાજની અંદર એવા એક વ્યક્તિ એ બહાર ઉભા હતા અને ભગવાનના દર્શન હતા. એ દરમિયાન જ્યાં અંધારું પડતું ત્યાં એ કેરોસીનનો દીવો કરતા, કારણ કે તેલ મોંઘું હતું, એ લાવી શકતા એમ હતા નહીં, ગરીબ હતા. તો એ રોજ એ પરંપરા સર્જ કરતા હતા. હવે એવામાં એ બંનેનું મૃત્યુ થાય છે અને બંનેને સ્વર્ગમાં મોકલવામાં આવે છે. સ્વર્ગમાં એમનો ન્યાય કરવામાં આવે છે. તો કે શેઠ હતા એને થોડોક સમય માટે બીજા વિસ્તારમાં મોકલવામાં આવે છે અને જ્યારે આ હતા એને જ્ઞાન પુણ્યના આધારે મોકલવામાં આવે છે. તો એ શેઠ પ્રશ્ન પૂછે કે છે, ધર્મરાજ આવું શા માટે? તો કે તમે જે આરંભ કર્યો એના કારણે, જ્યાં જરૂર નહોતી ત્યાં તમે દીવડાઓ કર્યા અને એ દીવા કરવા માટે તમે ગરીબોનું શોષણ કર્યું, ઓછી રોજગારી આપી અને વધુ મહેનત કરાયું. એ લોકોની તમને હાય લાગી છે. જ્યારે આ વ્યક્તિએ ખૂબ મજૂરી કરી અને ખૂબ ભક્તિ કરી અને જ્યાં જરૂરિયાત હતી ત્યાં એ દીવો કરતો હતો અને ભગવાનની ભક્તિ કરતો હતો. એટલે કે બાહ્ય આરંભમાંથી આપણે બહાર આવવાનું છે. વેશ બ્રાહ્મણનો હોય, ઋષિનો હોય અને મન અંદરથી રાવણને જેવું હોય, રાક્ષસ જેવું હોય, તો એવા આડંબરો નકામા છે. એનાથી ભગવાન પ્રાપ્ત થતો નથી. ભેદ વહેમો હોય છે. હવે એક વખત એક ગોવાળિયો વાંસળી વગાડી રહ્યો હતો. એવામાં એક પંડિત આવે છે અને પોતાના બહુ વખાણ કરે છે, આમ છે તેમ છે,
કે હું સદાય ભગવાનની ભક્તિ કરું છું, ભગવાનનું નામ લઉં છું, સદાય ભગવાન મારી સાથે હોય છે. એટલે વાંસળી વગાડતો ધીમે ધીમે ભક્તિનું સાંભળે છે અને એ પંડિતને પૂછે છે કે પ્રભુ, તમે શ્રી કૃષ્ણને જોયા છે? તો કે હા, મેં શ્રી કૃષ્ણને જોયા, મંદિરોમાં જોયા છે, આ બધી જગ્યાએ બધા વખાણ કરે છે, કેટલી જગ્યાએ જોયા છે. એ પાછો એ ગોવાળીઓ પૂછે છે, પ્રભુ હું એમ નથી કહેતો મંદિરોમાં તમે જોયા, તમે ભગવાનને ખરેખર જોયા છે? એટલે પંડિત ઘડીક ઉભા રહી જાય છે, વિચારે છે અને એને સવાલ એને પૂછે છે કે તે જોયા છે? તો કે હા. ક્યાં છે? તો કે હમણાં ગાય વાછડા પાસે ઊભા થયા, વાછડા પર હાથ ફેરવી રહ્યા હતા. તો કે તે જોયા અને મેં ન જોયા? એવું કેમ બની શકે? તું ખોટું બોલે છે. એટલે એ વાછડા પાસે જાય છે અને પ્રભુને આજીજી કરે છે કે પ્રભુ, આ પંડિતને તમે દર્શન દો. એટલે પ્રભુ એને સમજાવે છે કે એના ભાગ્યમાં મારા દર્શન નથી, એને એટલું પુણ્ય નથી કર્યું, એ બધો આરંભ કરે છે, નાટક કરે છે, દેખાવ કરે છે, ખરેખર મારી ભક્તિ કરતો નથી. એટલે એ સમજાવવા જતા પણ સમજાતું નથી. એટલે વળી પાછો એ કહે કે ના, તું કે ગોવાળે તું ખોટો છો. એટલે એ સાબિત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો કે સાધુ એને નીચે બેસાડ, એની ઉપર માથે હાથ મૂક, એટલે મારા દર્શન થશે. ત્યાં સુધી દર્શન થશે નહીં, તારું પુણ્ય એને આય એટલે તેને દર્શન થશે. ગોવાળીઓ નીચે બેસાડે છે, માથે હાથ મૂકે છે અને દર્શન કરાવે છે. એટલે તેવા જ પંડિત એ ગોવાળિયાના પગમાં પડી જશે કે પ્રભુ, તમારા કારણે મને દેખાડા, આથી તમે મારા ગુરુ. એટલે એ વહેમો હોય છે, અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો પર ગહેરી જે અસર થઈ, એમાંથી લોકો બહાર આવ્યા. ધર્મ શું છે એ સાચો સમજાણો કે મંદિરોમાં છે તો એ કણમાં પણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે હાથીમાં હું છું, કણમાં છું, કીડીમાં છું, પર્વતમાં છું, નદીઓમાં છું, આકાશમાં છું, ગગનમાં છું, તારામાં છું, બધે છું. તારે મને બહાર ગોતવાની ક્યાંય જરૂરિયાત રહેતી નથી. તું મને તારી અંદર ગોત તો પણ હું તને મળી જઈશ. અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો ધર્મનો, હવે તે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે, આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં જાગી. નકરા બ્રાહ્મણો ઋષિઓનો તપ કરવાનો નથી, પણ જે સંસારમાં રહે છે એને પણ પરમાત્મા મળે જ છે. બસ એટલી એને લગનથી ભગવાનની ભક્તિ કરવી પડે છે. સુદામા ગોળે, કૃષ્ણ ગોળે, તો એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય. સાધુ અને સંતો અને ચિસ્તી અને સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેનો ભેદભાવ ઓછા થયા. અનેક ધર્મો એક થવા લાગ્યા, એકબીજા ધર્મોને સમજવાની માન સાથે આપવા માંડ્યા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો પણ સમાવેશ થાય છે. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી. એ સમયે ઊંચ નીચનો ભેદભાવ થોડા પ્રમાણમાં ઓછો થયો. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેક પોતાના શિષ્યો બનાવતા હતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો શું થઈ? તો કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજના બહાર આંબરકરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા, અનેક કુરિવાજો પર ગહેરી અસર થઈ. ધર્મનો સાચો અર્થ માનસીય સમજવામાં શક્તિ સક્ષમ નહોતો. આજે એ અર્થ સમજવામાં સફળ થયો. હવે તે સમજવા લાગ્યો કે ઈશ્વરનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, ઈશ્વરને બધાને મળે છે, ધર્મ બધાનો છે એવી શ્રદ્ધાઓ લોકોમાં જાગી. ઈશ્વર કણકણમાં વસેલો છે, બધાને પ્રાપ્ત થાય છે, બસ એની ભક્તિ કરવી પડે છે. સાધુ અને સંતો અને ના પ્રયત્નોથી ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો, દૂર હતો, એ એક ધર્મ બીજા ધર્મથી દૂર હતો, એ બધા નજીક આવવા લાગ્યા, એકબીજાને મળવા લાગ્યા, એકબીજાનો ધર્મ પ્રેમથી સમજાવવા લાગ્યા. કબીર જેવા સંતોના શિષ્યોમાં તો હિન્દુ અને મુસ્લિમનો સમાવેશ થતો હતો. એ કોઈને ના તો ધર્મને આદર કરતા, ના તો ભેદભાવ રાખતા, ના તો ઊંચ નીચ રાખતા, ના તો જાતિનો ભેદ રાખતા. એ શીખવા આવે છે એને એ શીખવાડતા, પછી એમાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખતા ન હતા. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાતને ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા હતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિયાર, સૈયદ મુહમ્મદ સોચ વિંધ્યાચળ એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યમયવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ
વિધિઓ પણ અપનાવી હતી. ઉદાહરણ રૂપે જોઈએ તો સૂફી પંથમાં દાખલ થનારા શિરમુંડન, જનબિન, ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુસારા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલનને સમજવાના કાયા પલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતને સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓનું અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં ફક્ત મધ્યકાલીન સંતોના સરળ ઉપદેશો આપવામાં આવે છે. ગાલિયાર સૈયદ મોહમ્મદ જેવા એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારા પર સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓમાં ઉમેરાઈ હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં વિધિઓ પણ અપનાવી હતી. ઉદાહરણ રૂપે જોવા જઈએ તો કે હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ પણ અપનાવી હતી. પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનબિન અને ભિક્ષા પાત્ર રાખવું, મુલાકાતીઓએ પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજમાં વાત કરવાની એક થઈ. દરેક સંત સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ તો પોતાનો સરળ ઉપદેશ આપીને પોતાનામાં પ્રાણ પૂર્યા છે. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે દરેક વ્યક્તિ પોતાનું જીવન સંસ્કારો એ ધર્મમાં હોય છે. આજે જે ધર્મની વ્યાખ્યા છે એ બધા આ આંદોલનને કારણે થઈ છે. ભક્તિ શું છે, પરમાત્મા શું છે, જ્ઞાન શું છે, ધર્મ શું છે, વેદો શું છે, પુરાણો શું છે, આ બધું જ્ઞાન આપણને બધા આંદોલન દ્વારા પ્રાપ્ત થયું છે. હિન્દુ અને મુસ્લિમ એનું એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પણ આપણે સમજવા રહ્યા છીએ. તો કે એ સમયના જ્ઞાનોમાં આપણો ઉમેરો થતો રહ્યો છે. તો કે ભક્તિ અને સૂફી આંદોલનમાં વાત કરવા જઈએ તો કે સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વય જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી ભારતમાં વિવિધ સંસ્કૃતિનો સમય મિલન ગણવામાં આવે છે. તો કે આવા સંતોને સરળ ઉપદેશથી લોકોનું ઉપદેશની કારણ થયું હતું. આવી પછી આપણે એક વાર પોઈન્ટ ઉપર જઈએ તો કે ભક્તિ આંદોલનમાં જોવા જઈએ તો શ્રી કૃષ્ણ ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેવાડ રાજવી પુત્રી હતા. પંઠરપુરની વિઠોબાનું મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનના શ્રી ગણેશાએ કર્યા હતા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંતો હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. સૂફી આંદોલનમાં જોવા જઈએ તો કે ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી તરીકે પણ હતા. આ પણ જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં પણ શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો તો કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના અડંબરો, વહેમો અને અનેક કુરિવાજો પર ગહેરી અસર થઈ. તો કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પાઠ સાથે મુલાકાત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.